વેલકમ ટુ માય આજના નવા બ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો. જોઈ શકો છો આપણો આ નવો બ્લોગ મિત્રો. વરસાદ રાતે બહુ પડ્યો હતો મિત્રો, વીજળીને કડાકા ને બડાકા બધું બહુ થયું હતું મિત્રો. જોઈ શકો છો અત્યારે આપણો કપાસ મિત્રો કેવો હશે મિત્રો, અને જરૂરથી આપણે વિડીયોને જોઈ લેજો. અને કમ્પ્લીટલી આપણે આમ જુઓ કપાસના આડા પડી ગયા છે, ડાળીયું બીળ્યું બધું. તમને આજે બધી વાડીમાં ખતરો કરાવી દો. પવન હતો મિત્રો, કેટલો હતો મિત્રો જુઓ. વહેલી સવારમાં છે મિત્રો, આજે વરસાદ હતો, પવન ને એવું. કપાસ આવા છે મિત્રો, તોડેલા મિત્રો, ગોગડા થઈ જવાના છે બાકી મિત્રો. જોઈ શકો છો અત્યારે આપણે વાડીમાં આટો મારી રહ્યા છે, પવન પણ ચાલુ છે મિત્રો. તમારે જરૂરથી વિડીયો જોઈ લેજો મિત્રો. અને કપાસ થોડાકમાં અહીંયા આપણે પીળો પડી ગયેલો છે મિત્રો. આમાં પર તુવેરનું ખડું લીધું હતું ને, તુવેરનું ખડું એટલે થોડોક પીળો છે મિત્રો. અહીંયા પછી આગળ થોડો ખારો આવશે. આવા જ રીતે નવા બ્લોગ તમને જોવા મળી જશે મિત્રો. જોઈ શકો છો તમે અત્યારે વરસાદનું આ કારણ છે મિત્રો કે પવન હતો મિત્રો, એટલે બધો ડાળી પડી બધું ઘસવાઈ ગયું. પવન હતો મિત્રો વાવાઝોડા તરીકે. વાવાઝોડો એ આમ માપે છે મિત્રો. પછી બાકી હજુ પણ વરસાદ આવે એવી શક્યતા છે મિત્રો. જોઈ શકો છો તમે આમાં જોઈ ગયું તમે એમ છે. બાકી આપણી વાડીમાં આવું વર્ષે મિત્રો, અને તમે જોઈ શકો છો મિત્રો કમ્પ્લીટલી આ બધી વાડીમાં આપણે ફરવાના છે મિત્રો. તમને બતાવી દઈશું મિત્રો કમ્પ્લીટલી. આજનો ખાસ બ્લોગ તમારે મસ્ત મજાનો થાય છે મિત્રો. વરસાદ પડ્યો છે એટલે પછી મેં ચાલુ કરી દીધું છે વહેલા સવારમાં બ્લોગ મિત્રો. બધા ખેડૂત મિત્રોને આપણો કપાસ બતાવી દઈએ છીએ મિત્રો. આવી રીતની છે આપણી કપાસની વાડી મિત્રો. તમને બતાવી દીધી છે મિત્રો મેં. ફળ પણ કેવો જ છે એ પણ તમે જોઈ શકો છો અત્યારે તમારી સામે છે મિત્રો. ખરેખરની ખાતરની જરૂર છે મિત્રોને, કારણ કે કપાસમાં અત્યારે બહુ કંઈ આવું છે નથી. અત્યારે કપાસની અંદર ખાતરની ખરેખર જરૂર છે મિત્રો. અને આપણે આમાં નાખી નથી કે મિત્રો, અને એમાં ખાતરની બહુ જરૂર છે. આપણે કપાસ તોડેલો છે મિત્રો, એ પણ તમે જોઈ શકો છો. અત્યારે બધા થઈને આપણે વીણવીને તપાસા એક મણમાં નીકળી જાય એટલો કપાસ હતો મિત્રો. બધા વીણતા એટલો થઈ જાય. અને હવે પૂરું નથી આપણે કપાસ અડધાય નથી વીણવાનું આવી તો બાકી મિત્રો. અડધો વીણાઈ જાય તો કંઈક થોડું કંઈ હાથમાં આવી જાય બાકી. અત્યારે તો બધું પલળી ગયેલું છે મિત્રો. આપણી વાડી વિસ્તારની અંદર તમે જોઈ શકો છો નવા બ્લોક છે મિત્રો. કપાસની અત્યારે નુકસાની છે મિત્રો. જોઈ શકો છો અત્યારે તમે આ કપાસ છે મિત્રો, જો કેટલો તોડેલો છે. એ પણ બધો આમ ગોગડા થઈ જશે મિત્રો. હેઠે પીડવા માંડ્યો છે હવે તો ગોગડાય તે મિત્રો. ખાસ કરીને આપણા નવા બ્લોગ તમે જોતા હોય તો લાઈક કરી દેજો મારા મિત્રો. અને આવા જ બ્લોગ તમને જોવા મળી જશે આપણી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો. ને વાડી વિસ્તાર આપણે એટલે મહેનત કરતા રહેવાના છે મિત્રો. ને તમે પણ સપોર્ટ કરતા રહેજો મને, કેમ કે આપણે પાછા વિડીયો બનાવવામાં આપણે થોડુંક આગળ સપોર્ટ બનતા રહીશું મિત્રો. આગળથી થોડાક તમે સપોર્ટ આપશો તો અમે થોડાક વિડીયો બનાવવામાં થોડાક ઉતાવળ રાખીને વિડીયો બનાવી દઈશું મિત્રો. તમે કમ્પ્લીટલી આપણે આવી જ રીતના તમને બતાવી દઈએ છીએ મિત્રો. કમ્પ્લીટલી વાડીઓ મસ્ત મજાના વિડીયો ઉતારીને પછી તમને બતાવી દઈશ મિત્રો.
हेलो करेला बकल हुए एक बार उतर ली હવે देखिए हमारा सेट ये भी ले लिया जाए એટલે આપણે આટો મારીને ઉતારી દીધી અમારા સેટ ને બહુ જોઈએ આવું શાક હોય તો જેટલું હોય એટલું ઉપાડી જાય તો શેઠનું કામ એવું છે મિત્ર આપણે ભાગ્યા મહેનત કરતા હોય શેઠના તો પૈસા ભાગ્યાને ક્યાંથી પૈસા હોય એટલે એ બકલું બધું ઉતારી જાય એટલે આપણને ન ગોઠે મિત્ર હવે જોઈ શકો છો બાકી બાકી ઠેઠ સુધી આપણે આટો મારી લઈશું જય જોહાર જય આદિવાસી મિત્રો કમ્પ્લીટલી તમને આપણે વહેલી સવારથી જ આપણે બતાવી રહ્યા છીએ મિત્રો બધી વાળી તમને આવી રીતના કોઈ પણ તમને વહેલી સવારમાં તમને કોઈ બતાવે નહીં આપણે એક માત્ર કમ્પ્લીટલી વિડીયો શૂટિંગ કરી રહ્યા છે મિત્રો મસ્ત મજાના અહીંયા તો આપણે વીણી લીધો છે મિત્રો કપાસ જો તોય પણ તગડવા માંડ્યો છે મિત્રો પાછો તો એ તગડવાનું ચાલુ છે મિત્રો અને પછી તો આપણા ભાગમાં એ થાય છે બાકી મિત્રો જોહાર બાકી સાથીઓને જય જોહાર જય આદિવાસી મિત્રો આપણા વિડીયોને સપોર્ટ કરજો મિત્રો અને મસ્ત મજાને આપણે વિડીયો આપણે બનાવતા હોય ત્યારે તમારે ઇનકાર ના કરવો પડે મિત્રો આપણા તમામ યુટ્યુબ ચેનલવાળાને બધાને સપોર્ટ કરજો મિત્રો આપણે કપાસ ઓરવેલો છે મિત્રો વાવણીનો નથી મિત્રો આપણે ઓરવેલો છે એટલે આવો છે મિત્રો ઓરવેલા કપાસની અંદર થોડીક પવનની અહીંયા થોડોક નીચો છે એટલે વાંધો નથી આવતો આપણે જે મોવડ છે ને એ બહુ મોટો કપાસ છે એમાં થોડોક કેવર આવે છે બાકી મિત્રો જય જોહાર જય આદિવાસી મિત્રો આપણા નવા વિડીયો વાદળા જાય છે મિત્રો ને આપણે પાલકન ડુંગરો દેખાતો નથી ચિત્રો જે ડુંગર પણ નથી દેખાઈ રહ્યા મિત્રો આજે બધું બંધ છે મિત્રો વાદળા છે એવા મિત્રો ખરેખરના એવા વાદળા જામી ગયા છે મિત્રો વહેલી સવારથી જ મિત્રો કારણ કે આજે તો બધું દુખેરિયું થઈ ગયું છે મિત્રો ને કમ્પ્લીટલી આપણે તમે આવી રીતે નવા સમાચાર મળતા રહેશે આપણી વાડી વિસ્તારની અંદર મિત્રો વાડીના હાલચાલ પણ તમને જોવા મળી જવાના છે મિત્રો પહેલા બધા કેરેક્ટરો કંઈક ના કંઈક નવું બનાવતા હોય આપણે તો કંઈ એવું છે નથી મિત્રો આપણે શું કેરેક્ટર તો આપણે બનીને જ શક્યા હજી તમે કંઈક કામયાબ કરો તો કેરેક્ટર થઈશું બાકી હમણાં હજી આમ કામયાબ નથી થયા હજી મિત્રો બધી જ રીતે આપણે મહેનત કરી લીધી છે બાકી આ લગભગ 5મું વર્ષ હાલે છે મારું પણ કાંઈ આમાં કાંઈ સફળતા નથી જોવા મળી રહી મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો 5 વર્ષની અંદર મિત્રો કોઈ સફળતા જોવા મળી નથી આપણને કંઈક તમે સરખી રીતે સપોર્ટ કરો તો મિત્રો આપણે કંઈક આગળ આવી જઈશું મિત્રો સફળતા માટે આપણને કમ્પ્લીટલી તમે સપોર્ટ કરજો મિત્રો દિલથી ને જોઈ લો કપા બાકી મિત્રો મસ્ત મજાના આવ્યા હા તો ઉગડા કપાસ આવે ઉગડા કપાસ જાય છે મિત્રો પાણી નીકળી ગયા લાગે જો જાય પાણી નીકળી ગયા હોય તો પછી બતાશે મિત્રો આમાં હાલી ગયેલા છે એટલે પાણી નીકળી ગયેલા છે આ છે કોરું પાટલું છે તો નીકળી ગયેલું છે પાણી હાલી ગયા 100% પાણી અમારા નીકળી ગયા પાણી તમારા ખેતર બાળામાં પાણી નીકળી ગયા છે મિત્રો અમારા મસ્ત મજાનો વરસાદ વરસી ગયો છે અમારે મિત્રો આજનો
અને અત્યારે પવનનો હિસાબે છે મિત્રો. પવન નહોતો એટલો બધો, પણ પવન આવે છે મિત્રો. પવનની ખાસ એટલી બધી જરૂર નથી મિત્રો. આપણે ડીમડે પહોંચી ગયા છે મિત્રો, એક સાઈડે પહોંચ્યા પછી એક સાઈડે તો ઠેર દાડવું બતાવી ત્યાં જવાનું છે. અહીં તો હરા નીકળી જાય છે આગે બાકી. જો હર સાથીઓ હાલો નીકળી ગયું છે, પણ કમ્પ્લેટ નીકળી ગયા. અને નીકળી ગયા મિત્રો, ભરાઈ ગયા છે મિત્રો. બીજું વર્ષ અત્યારે અહીંથી આવીને તો હવે નીકળી ગયેલું છે. અહીંયા છે બધું પણ આટલું પાણી ભરાયેલું છે મિત્રો. આપણે અને વિડીયોમાં બતાવી દઉં કેટલું પાણી ભરાણું છે એ પણ. હાલો જોઈ લો, આટલું પાણી છે હેઠે ભરાઈ રહ્યું મિત્રો. આપણે અહીંયાથી ઉતારી લઈએ. ચાલો ભાઈ, નેક્સ્ટ વિડીયો મળીશું અને નવા બ્લોગ માટે તૈયાર થઈ જય જોહાર.